દિવાળી છે તે ફટાકડા ફોડવાનો છે આપણે ફટાકડા છે પવિંકા બેન ને કીધી ઋષિ બેન આવ્યા છે ફોડો ફટાકડા હું જો મતીતી બેન બંડલ લઈને બેઠા છે તો બહાર ફટાકડા ફોડે છે રોકેટ ચલાવે છે જય માતાજી સીતારામ બધાને કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં તો છો આજનો બ્લોગ આપણે અહીંથી ચાલુ કરીશું અત્યારના વાગ્યા છે 7:30 આપણે વારવાનું છે આપણે વારીએ છીએ વાર નાખવું પેલા પછી બહાર ફરી વાર આને પેલા આટલું વાર નાખું આજે પવિંકા બેન તો ગઈ છે દુકાને પાછા છે કીર્તિ બેન રમે છે આજે આપણે ખેસવાની રીંગણી Here I come. Oh, here. આજે છે દેવ ઓલી દેવ દિવાળી છે બધાને દેવ દિવાળીની શુભકામના આજે આપણે ફટાકડા ફોડવાના છે આજે ફોડવાના છે કીર્તિબેન ગૌરાવ છે જો વારી નહીં તો કૂદો તો કેને કરશે તા પણ ભરવા નથી દેતી એટલે આજે રંગોળી છે क्या साबित करना चाहता है तू क्या साबित करना चाहता है तू ઓલી આપણે રંગોળી દોરવાની છે દિવાળી છે ને તે હાલો રંગોળી દોર નાખી આપણે કેવી રીતે દોરશો તમને બતાવો પવિંકા બેન ને કીર્તિબેન તો ઉતી છે ને પવિંકા બેન જ કાંઈ આવ્યા નથી ને પપ્પાજી હાલો દેવ રંગોળી દોર નાખવા કલર છે રંગોળી માટે આપણે રંગોળી દોર નાખી છે જો આવી રંગોળી દોરી છે આપણે મસ્તની દોરાઈ ગઈ છે રંગોળી કેવી લાગે છે बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है આજે દિવાળી છે તે આપણે રંગોળી દોરી નાખી છે આપણે ઊભા છીએ કપડાં ધોવાના છે અને પપ્પા આવે પછી જાય કપડાં ધોવા પછી કાંઈ આવ્યા નથી 9:30 તો થઈ ગયા છે આવે પછી આપણે ખેતરમાં જવાનું છે રીંગણી તોડા अरे कहना क्या चाहते हो રીંગણી ખેંચવાની છે ખેંચે તો પપ્પા આપણે તો ખાલી ભેગી કરવાની છે કીર્તિબેન તો હુતી છે પરમદી જવાનું છે આપણે રાખડી બાંધવા હું કરાસો મારો સુસલો જો મારો સુસે બેન ને કીર્તિબેન ને પવિંકાબેન કેવા ડાયા છે હું કામ કરું છું ને બેબીનું બેઠ્યું છે અમાર દીકરીઓ હારી છે કવરાત્યું ને એટલે મજા આવે છે કામ કરવાની હતી ને અહીંયા બેહાડું ના બેહી રહી છે પવિંકા ને કીર્તિબેન બેબીનું જા બેન તું બેન ને રમાડે ને તારી બેન ને નહીં गजब बेइज्जती है હા એમ તું બેન ને રતાણ ને રાખતી નિનકીન તારી અરે વાહ મારા પપ્પા પૂગી જશે અહીં ખેંચતા ખેંચતા હાલો મારા ખડકવાની છે એટલે ખડકી નાખો હવે વાલોરે આવી ગઈ છે આપણે મસ્ત ને જો કાલની પરમદી ઉતારવી છે વાલોર આપણે પવી કીતી બેન શું કરે છે માથા ભાગી ગયું મારા દીકાને આપણે રીંગણી ખેંચવાનું ચાલુ થઈ ગયું છે તો પોલ આપણા ખેંચે છે પદીના પપ્પા એ બેન કીતી પાવી દે તો ઋષિકા તો આપણે અહીં ખડકવાનું ચાલુ છે અહીં ખડકવાની છે રીંગણીનું વેવતી જાવ ને ખડકતી જશે અને પપ્પા ખેંચતા હોય છે જોઈ છે એમ પપ્પા પાસે જાય છે કેટલી ખેંચે એમ પૂછે આવી ઘણી બધી ખેંચી નાખી હવે આમ તો એ 10 9:30 એવા ખેંચવા રહ્યા 10 વાગે એવા બસ એવા આવ્યા દુકાને લઈ એ ખેંચવાનું ચાલુ કરી નાખ્યું હતું આમ હલાતું નહીં હરખું રીંગણી છે ને એટલે રીંગણી પણ કાંઈ નથી આવ્યું જો ને એટલે ખેંચી નાખી છે હવે આમાં બકાલું કરવું એમ કે છે અહીં શું કરો છો થાકી ગયા જો કેમ ખેંચે છે રીંગણી પછી લઈ લો ને હું ઢહડતી ને લેતી જઈ હર હર મહાદેવ તમે તો બધાય મજામાં હું તો મજામાં નથી આજ તમે બધા મજામાં હશો જુઓ પસીના થઈ ગયા છે પરસેવો છૂટે તો અતિ મજા બગડે હારી થાય પણ આજ કવડે છે એટલું રીંગણી એવું છે આ રીંગણી બધી ખેવાની છે વાર લાગી જાય આજ આખો દી થઈ જાય આજ આખો દી આપણે રીંગણીનું જ કામ કરવાનું આ રીંગણા તોડ લે મારે શું કામ કરવાનું છે તારે ખડકવાનું છે આ બધી જો કેટલી રીંગણી છે આ બધી મારે ખડકવાની છે વેવી પેલા પ્રથમમાં તો આનું થળિયું જ નથી પકડાતું આનું થળિયું પકડાવવું ને એ જ સાચી વાત છે જો
કેટલું બહાર પડે છે તો એ ખેંચે છે શું કરવું ખેંચવું તો પડે રીંગણા કે રીંગણા તોડી લઉં ને હું રીંગણા તોડવા આવી હતી હા મને દેખાય અહીંયા છે હવે ઘડીક વાર પોરો ખાઈ લો હાલો પછી દિવાળી છે ને ફટાકડા ફોડવાના છે આપણે ફટાકડા છે પવિંકા બેન ને કહેતી ઋષિ બેન આવ્યા છે ફોડો ફટાકડા હું જો મેં તીતી બેન ને બંડલ લઈને બેઠા છે તો બહાર ફટાકડા ફોડે છે રોકેટ ચલાવે છે હું ઉભરે રોકેટ ચલાવી ગયું કેમ ફૂટી ગયું એમાં ને એમ જ ફૂટી ગયું કપામાં જઈને જ ફૂટ્યું પાછું જોઈ છે બીજું રોકેટ ચડાવે છે કેમ ફૂટે છે જો મોટી બેન હવે શું કરે છે દાડમ લઈ છે બેન દાડમ ફોડવા છે ઈ તો અવાજ બહુ કરશે બેન ફૂટે ફાટનારા તો કાકા બીજું દાડમ ચડાવે છે જો ઋષિ તું ફૂંકામ આવી જો આવી ફટાકડા ફોડવા આવી જો આપણે કે દીવાની ના ફટાકડા એટલા લાવી તાર ફટાકડા ફોડવાનું છે હા પછી મહેંદી લેવાની છે પરીકા બેન ને મહેંદી લેવાની છે ફટાકડા ફોડવાની છે જો ફટાકડા ઉડી ગયું ધોળો નીકળી જાય કે તો દિયાથમ આવી ગયો છે જો દિયાથમી ગયો છે અને ફટાકડા ફોડે છે વિપુલભાઈ કેવા ફોડે છે જોઈ છે લે ઋષિ બેને તો પરીંકાને તેડી લીધી અરે વાહ તને બીક નહીં લાગતી ઇલા નહીં દાડમ જાગવે છે જોઈ છે કેવું ફૂટે છે સેલા તો ફૂટશે એવું લાગે છે મોટો દાડમ છે ને એટલે સેલે ને પેલે દિવાળી છે પછી તો અત્યારે બહુ સારું નહીં બતાય રાતે દેખાશે ભાગ જઈ લે મુદ્રે શું છે આવ્યો ફરે આ તો ઉતરું લે ઉતરી જા સુશી બેન ને ઉતરવું છે રે સુશી હાલ બમ ફૂટશે ઓ સુશી વાહ કે તો બોલ આખી કેવો અવાજ છે આલા બોટી ગોદી દાંત કાઢી લે અમે કેતા હતા લે આબર પાણી કે બેન ફટાકડા લાવે એ હાજે બડે હાજે હારું દેખાય છે ને હાલો એક આ બીજા બધા મેક્યો જો હાજો હો હાજો આપણે ફોલવાન છે દી હાથમાં જાવ દી હાથમાં જાય પછી જાવ વો બેન દી આસમીઓ ફોડવાનો જાવ એટલે મેક્યો જાવ એટલે કોઈ બોટુ બિહારે પડવાનું ઓકે ઇલા ભાગ જે કાઈ ન થાય સુશી જો આઈ જો કેમ થાય છે જો લે બીવાઈ ગયું હોય બાપા સુશી બેન તો બહુ બીક લાગે છે જો દાડમ થાય છે જો દાડમ છે જો અરે વાહ અત્યારે ઝાખું થઈ જાય છે હાજે હરખું દેખાશે હાલો બેન અત્યારે ને ફોડો હાલે ફોડશું આપણે અંધાર થઈ પછી આપણે રીંગણી ફોડવા જશું પછી ઋષિને હાથ કરવાની એવા ફોડશું હા અંધાર થઈ જાય પછી આપણે રાન નાખી પછી બેન હાજે જો કેવા છે ફટાકડા મસ્ત ના બધા બેને વીખી ને ખાશે આઈ લઈને આઈ પાછું રોકેટ ચલાવ્યું કેટલા મસ્ત હે મજા આવે બેન તને દિવાળી હોય તો મજા આવે હા બહુ કે થોડીક આવ કેટલું હા બહુ મજા આવે કા બેન બેન બીજું કઈ નહીં બોલા કાબા આયા બધા એમ કરે છે હાલ આપણે પવિંકા બેન ફટાકડા ફોડવા આવી છે જો પવિંકા બેન પા કેટલા ફટાકડા છે ઋષિ તું ફટાકડા ફોડવા આવી કીધી બેન તમે ફટાકડા ફોડવા જો અલ્લા આ તો હાવ
તો આપણે બધા આવી ગયા છીએ ફટાકડા ફોડવા. દિવાળી છે તે ફટાકડા ફોડવા આવી ગયા છીએ. આવી દીધું ફટાકડા ફોડવા નહીં આવી. હા ફટાકડા ફોડવા છે બેટા. કેટલો મસ્ત ફીટો છે કા પરવીનકા. જોઈશે હું ફોડે છે દાડમ. જોઈશે દાડમ ને તો ફોટો પાડો દેશે તું તો. ઇલા આ બાજુ ઉપર જ રીક. બસ કેટલો મસ્ત છે કા. ઓહ કીધી બેન કેમ મસ્ત છે. એલા એમ છું. ઈ હું હતું શેક રોકેટ કે હું તો બીવ બાર તો બીવ બીક લાગે તને. બેવાન થોડો હોય દીવાન નો હોય કે. જો ભાઈ જો કાકા જો તાર પપ્પા બેઠા આવે તો પપ્પા ને દીપડા ને બહુ બીક લાગે. આ મસ્ત ફૂટશે એવું લાગે. નો પાસે ન જોય કદાચ ઓલાણું ન હોય તો આપણે વાગી જાય ને આપણે પાસે જાવ હોય ને ફૂટવું હોય તો બીક લાગે. બધા કેવું કર્યું પવિંકા બેન ને સુશી બેન આપણે બેસી જઈએ. સુશા આવી બેહવા કેટલી બીજા કે પૂછીએ જો ફૂટ્યું. વાવ કે તો કેટલો મસ્ત છે જો. લે કેટલો મસ્ત છે કે તું. ઋષિ કાકા ફોન પકડ તમારો. આપણે ઉપર સી કીતી બેન ફટાકડા બીક લાગે છે. કીતી બેન તેલ લીધા બહુ બીવે છે. કીતી બેન કા કીધી કાકા કેતા કીતી બેન બહુ બીવે છે. ઉડે ઇલા ઉડે થોડું ડબલું. ઋષિ ઋષિ કે ડબલું ઉડી કરો. જો અત્યારે ઉઠશે કા કીધું બેન મજા છે ને ફટાકડા ફોડે. અમે કીધું બેન બહુ મજા આવશે એટલે ઉભા. બહુ મજા આવશે કા ફટાકડા ફોડવા. મને તો બહુ બીક લાગે હો ઋષિ હું ન ફોડવા જાઉં. આ કેટલું ઊંચું છે. કેટલું અત્યારે જઈને ફૂટ્યું. તું એથી બે જા ઋષિ પા બસ બે બેન બે જાના. અરે વાહ બેન તો બહુ બીવે છે એમાં જો. એલા કીધી બેન કેવી મજા આવી ગઈ કા કીધી. જો કીધી બેન મોઢા માથ નાખે છે ગાંડું. લે મજા આવી તને જો જો આ ઈ દાડમ કરો યો ઠેડો ઓલા પણ ઉભરે ને મસ્ત ફોટો. પવિંકા તું પવિંકા બેન ની બેસી જશે. ઈ તો માર પાસે ખઈશે જ ને ફટાકડા ફોડીએ એટલે માર પાસે આખી ન જાય કા બેન. કીધી બેન હા કીધું કીધી બેન બેસી જશે ઋષિ બેન ના ખોરામાં. અલા કોલા બી જો તડતડિયો. અરે વાહ તડતડિયું પડ્યું તડતડ થાય જો. પૂરું થઈ ગયું. હજુ કેટલી હજુ બીજી હતા બેન. અરે વાહ તમારા જો કેટલા બધા છે કા પવિંકા. જો અહીંયા આવી જા. જો દાડમ થાય છે પછી મને લઈમાં ઓલાઈ ગયું કે તો દાડમ કેટલો મસ્ત થયું હતું પણ ઓલાઈ ગયું છે પાછું કરવા જાય છે. કેટલી બેન મોત લઈ જા
કી તું આઈ જા મજા આવે તડી પડે ઓકે કીધી બે તાઈ પાસે અમુક જ ફોટો એલા બધાય નો ફોટો હાય આ કેટલી કાટ લાગે આ પર કીધું છે કીધું આ બા કીધું છે પવિંગા બેન તમે કીધું ચાકી બેઠા છો મજા ફટાકડા ફોડવાની હા મજા આપણે આ રીંગણી બધી ખેસ નાખી છે ને તે સોખું થઈ ગયું છે ખેતર તે મજા આવે છે ફટાકડા ફોડવાની થોડી ખેતરમાં વી આવ્યા છે એલા આ તો સકોડી હતી કે આ કીધું ત્રા હું દાડમ ફીટું છે આડું હતું ને એટલે નગર સીધો થાત ને તો જો બબી જો અરે વાહ સુશી બેન અમારા સુશી બેન છે જો ફટાકડા ફીટો એટલે વાહ વાહ જો તારી પાડો પૂરું થઈ ગયું જો ડીજે વાગ્યો રે વાહ મસ્ત ને બત્તી આ પરત કાક આવી જાય ને આવવાના હતા હા કડ કેડવા આન બપોર બધી વાહ હાય કે તો લે આવું છું ઈરા હલા નતું તું ડિસ્કો કર બોલી ડિસ્કો કર કેતી બેન જો ડિસ્કો કરે છે પવિંગ કઈ કરે છે વાહ